ઓકે, આજે આપણે જ્યારે જિલ્લા કક્ષાએ બધા ભેગા થયા છે તો આજે જે બી આપણે ટોપિક્સ ઉપર બધી વાત થઈ રહી છે, તમારા જે વર્કશોપ છે, તો એના રિગાર્ડિંગ થોડી તમને ડિટેલ્સ આપી દો અને તમારું ઇન્ટ્રોડક્શન. હું જિલ્લા આંકડા અધિકારી અમરેલી ડી ગોલ. આજે અમે રાજકોટ રિજિયનના જે જિલ્લાઓ આવે છે એના વર્કશોપમાં અહીંયા રાજકોટ મુકામે આવેલા છીએ. આજે રિજિયનની અંદર જે વર્કશોપની અંદર બે માહિતીની ચર્ચા છે. એક તો વિલેજ પ્રોફાઇલ છે અને બીજું બિઝનેસ રજિસ્ટર છે. બિઝનેસ રજિસ્ટરની અંદર જિલ્લાના કોઈ પણ ઔદ્યોગિક એકમો હોય છે, એ ઔદ્યોગિક એકમો જેમ કે ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા હોય છે, કંપની એક્ટ હેઠળ નોંધાયેલા હોય છે, ઇન્ડસ્ટ્રી એક્ટ હેઠળ નોંધાયેલા હોય છે. એ તમામ એક્ટની જે નોંધાયેલા નોંધણી થયેલા ઉદ્યોગો હોય છે એનું આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે ઉદ્યમ પોર્ટલ છે એની મારફત આપણને માહિતી મળે છે. એ માહિતી આપણે એનાલિસિસ કરી અને અમે ડેટા વેરિફિકેશન કરીએ છીએ તાલુકા કક્ષાએ તાલુકાના આંકડા મદદનીશ દ્વારા. અને વેરિફિકેશન થયા પછી એની અમે જીઆઈએસએસ પોર્ટલ ઉપર ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. આનાથી ફાયદો એ રહેશે કે આપણા જિલ્લામાં તાલુકામાંથી ગામ વાઇઝ કેટલા ઉદ્યોગો નોંધાયેલા છે એની આપણને સચોટ માહિતી મળી શકે છે. એ ઉપરાંત એ ઉદ્યોગ હશે, જે ઇન્ડસ્ટ્રી હશે કે લઘુ ઉદ્યોગ આપણે કહીએ, એમાં કેટલા મજૂરો નોંધાયેલા છે, એના કેટલા મજૂરો કામ કરી રહ્યા છે, એનાથી કેટલી રોજગારી જનરેટ થઈ છે, એ કયા પ્રકારના ઉદ્યોગમાં સંકળાયેલા છે એનું પણ આપણે વિગતવાર બાયફર્કેશન કરી અને જ્યારે જરૂર પડશે ત્યારે સરકારમાં આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. ધન્યવાદ.